આજે તાલુકા પંચાયતની ચૂંટણી હતી, પ્રમુખ તરીકે તમારી વરણી થઈ છે, શું કહેશો? કોંગ્રેસ પાર્ટીએ અને બાવા સાહેબે જે વિશ્વાસ અમારી પર મૂક્યો છે એ વિશ્વાસ અમે કાયમ રાખશું. વિકાસના કામો કરશું, જનતાના કામો કરશું, પાણીના ગટરના પ્રશ્નો બધા ઉકેલીશું, ખેડૂતલક્ષી પ્રશ્નો વિશે એ પણ અમે કામ કરશું. તાલુકા પંચાયતની ચૂંટણીમાં આજે 5 વર્ષ બાદ ફરી ભાજપની સત્તા મુક્ત થઈ અને કોંગ્રેસની સત્તા તાલુકા પંચાયતમાં આવી છે, તો તમે શું કહેશો ઉપપ્રમુખ તરીકે? આજે પહેલાં તો હું ખૂબ અભિનંદન આભાર માનું છું કે મને ઉપપ્રમુખની લાયક ગણ્યો વિદ્યાતા એ અમને બનાવ્યા અને કોંગ્રેસ પાર્ટીનો અને અમે જે કાંઈ જનતાના કામ હોય છે એ અમે વિશ્વાસથી પૂરા કરશું. વ્યવસ્થા કાંઈ પણ વાત એવી છે કે 5 વર્ષ ભાજપનું શાસન હતું અને એમની પાસેથી અત્યારે અમારે કોંગ્રેસે અમે લીધું છે, પણ અમે એના જે કોઈ પણ કાંઈ પણ કામ હશે તો અમે વિશ્વાસથી પબ્લિકના કામ કરશો, બસ વધારે નહીં કહેતા.